નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સીસીઈની મેઇન્સ એટલે કે સીસીઈની જે મુખ્ય પરીક્ષા મિત્રો લેવાની છે તેના માટે જે આપણે સીસીઈ મેઇન્સમાં કેટલા ગ્રુપ બી છે, તો ગ્રુપ બીમાં મિત્રો 200 જોઈએ તો કેટલા 200 ગુણનું પેપર પૂછાવાનું છે. કેટલા 200 ગુણનું પેપર પૂછાવાનું છે. તેમાંથી મિત્રો બંધારણ છે મિત્રો, બંધારણ અને આરટીઆઈ છે મિત્રો, એટલે કે રાજ્ય વ્યવસ્થા અને આરટીઆઈ છે મિત્રો 30 માર્કનું પૂછાવાનું છે. તો ઘણો સારો એવો મિત્રો આપણે જોઈએ તો સિલેબસમાં આપણે સારો એવો પાઠ ધરાવે છે મિત્રો બંધારણ. તો બંધારણના આપણે અગત્યના પ્રશ્નો મિત્રો આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ. આપણે આને પાર્ટ વાઇઝ મિત્રો જોતા રહીશું અને અગત્યના ક્વેશ્ચન બધા કવર કરતા રહીશું. તો આપણે હવે શરૂ કરી દઈએ. આની પહેલાં મિત્રો ગુજરાતનું ભૂગોળ, સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસનો જે વિડીયો જોવાનો બાકી હોય તો ચેનલ પર અપલોડ છે એ પણ જોઈ લેજો. તો મિત્રો હવે શરૂ કરી દઈએ. તો આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે, વર્તમાન બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ આવેલી છે? તો વર્તમાન બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ આવેલી છે? તો આન્સર રહેશે મિત્રો વર્તમાન બંધારણમાં 12 અનુસૂચિઓ આવેલી છે મિત્રો. એટલે આપણે જોઈએ તો મૂળ બંધારણ હતું, મૂળ બંધારણમાં 8 અનુસૂચિઓ હતી. અને આપણે જોઈએ તો વર્તમાનમાં કેટલી છે? વર્તમાનમાં 12 આપણે જોઈએ તો આવેલી છે. એટલે 12 નવી 4 ઉમેરાયેલી છે. તેમાં આપણે જોઈએ તો 1951માં પ્રથમ સુધારો જ્યારે કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો એમાં આપણે જોઈએ તો 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી, જે 7મા સુધારો 1956 દ્વારા રદ કરવામાં આવી હતી ને પછી 9માં મિત્રો આપણે જોઈએ તો અનુસૂચિ તરીકે શું ઉમેરવામાં આવ્યું એ તમારે જણાવવાનું રહેશે. પછી 10મું છે મિત્રો, 9મું છે મિત્રો આપણે જોઈએ તો જમીન સુધારણા લગતા બધા કાયદાઓ છે એનો સમાવેશ. પછી 10મામાં મિત્રો પક્ષ પલટો છે, 11માં પંચાયત અને 12મામાં નગરપાલિકાની રચના વિશેનું છે મિત્રો. તો એ પણ યાદ રાખવાનું રહેશે સારી રીતે. તો આપણે જોઈએ તો બીજા નંબરનો ક્વેશ્ચન છે, જો ભારત સંઘમાં નવા રાજ્યોનું સર્જન કરવું હોય તો કઈ અનુસૂચિમાં સુધારો કરવો પડે છે? જો ભારત સંઘમાં નવા રાજ્યનું સર્જન કરવું હોય તો કઈ અનુસૂચિમાં સુધારો કરવો પડશે? તો પ્રથમ અનુસૂચિમાં. ઉપર આપણે જોયું પ્રમાણે કેટલી 12 અનુસૂચિઓ છે, તેમાં પ્રથમ અનુસૂચિમાં સુધારો કરવો પડે છે. પ્રથમ અનુસૂચિમાં આપણે સુધારો કરીએ, કારણ કે અનુચ્છેદ 1માં આપણે દર્શાવેલું છે કે ભારત એટલે આપણે જોઈએ તો રાજ્યોનો બનેલો સંઘ છે, એવું અનુચ્છેદ 1માં આપેલું છે. તો આન્સર રહેશે પ્રથમ અનુસૂચિ. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, હાલના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? જે મિત્રો હાલનો આપણો રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો છે તેની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તેમાં આપણો આન્સર રહેશે પિંગલી વેંકૈયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તો આન્સર રહેશે પિંગલી વેંકૈયા. જે આપણો મિત્રો રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રધ્વજ મિત્રો આપણે જોઈએ તો 22 જુલાઈ 1947ના રોજ મિત્રો એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ક્યારે મિત્રો? 22 જુલાઈ 1947ના રોજ એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો આન્સર આવી રીતે તમારે દેવાનો રહેશે. તો ઝંડા સમિતિ મિત્રોના કોણ અધ્યક્ષ હતા એ તમારે જણાવવાનું રહેશે. અને પિંગલી વેંકૈયા દ્વારા તે રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. અને 1907માં મિત્રો આપણે જોઈએ તો જર્મનીના સ્ટુટગાર્ટમાં આપણે જોઈએ તો મેડમ ભીખાઈજી કામા દ્વારા સૌપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તેમાં આપણો આન્સર છે કોલકાતામાં કરવામાં આવેલ હતી. ક્યાં કરવામાં આવી હતી? કોલકાતામાં કરવામાં આવી હતી. આન્સર રહેશે કોલકાતા. આપણે જોઈએ તો ક્યારે કરવામાં આવી હતી? 1773ના આપણે રેગ્યુલેટર એક્ટના મુજબ મિત્રો 1774માં મિત્રો કરવામાં આવી હતી. અને એ સ્થાપના મિત્રો કોલકાતામાં. અને એલિઝા ઇમ્પે છે મિત્રો એના આપણે જોઈએ તો પ્રથમ આપણે જોઈએ તો ન્યાયાધીશ હતા. તો આન્સર રહેશે એલિઝા ઇમ્પે. અને શું આન્સર રહેશે? કોલકાતા ખાતે. પછી છે 5મા નંબરનો ક્વેશ્ચન, ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું હતું? તો ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? તો મિત્રો લોર્ડ વિલિયમ બેન્ટિક છે મિત્રો, એ આપણે જોઈએ તો ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ હતા. અને કોણ હતા? લોર્ડ વિલિયમ બેન્ટિક, જેના દ્વારા આપણે જોઈએ તો 1829માં મિત્રો સતી પ્રથાને પણ નાબૂદ કરવામાં આવેલું છે મિત્રો. અને આપણે જોઈએ તો 1934માં મેકોલન આપણે જોઈએ તો અધ્યક્ષતામાં સૌપ્રથમ કાયદા પંચ પણ તૈયાર કરવામાં આવ્યું હતું એના સમયમાં છે મિત્રો. તો આ પણ યાદ રાખવાનું રહેશે. પછી છે 6થા નંબરનો ક્વેશ્ચન, ભારતની બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો ભારતની બંધારણ સભાના કાયમી અધ્યક્ષ મિત્રો કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે. આપણે જોઈએ તો ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ પણ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે. અને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ પણ તેઓ જ હતા. જ્યારે મિત્રો 9 ડિસેમ્બર
ક્યારે મિત્રો? 9 ડિસેમ્બર 1947માં જ્યારે પ્રથમ બેઠક ભરાણી ત્યારે અસ્થાયી અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિન્હા હતા. અને આપણે જોઈએ તો આપણે બેઠકમાં મિત્રો આપણે જોઈએ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને આપણે જોઈએ તો કાયમી અધ્યક્ષ તરીકે આપણે ચૂનવામાં આવે હતા. અને બી એન રાવ સાથે આપણે જોઈએ તેના સલાહકાર હતા. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. પછી છે 7મા નંબરનો ક્વેશ્ચન, નવા રાજ્યોની સ્થાપના, રાજ્યોના નામમાં પરિવર્તન તથા રાજ્યોની સીમામાં પરિવર્તન કરવાની સંસદની સત્તા બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? તેમ કયા નવા રાજ્યની સ્થાપના અને રાજ્યોના નામમાં પરિવર્તન અને રાજ્યોની સીમામાં પરિવર્તન તો અનુચ્છેદ 3માં આપેલું છે. આપણે જોઈએ તો એક ભારત મિત્રો આપણે જોઈએ તો આપણે ભારત મિત્રો આવી રીતે નકશો આપણે જોઈએ તો ભારતની અંદર ગમે એ રાજ્ય હોય છે. કેમ કે આપણે જોઈએ તો અહીંયા આપણું ગુજરાત છે, તો ગુજરાત છે મહારાષ્ટ્રમાંથી મિત્રો બન્યું હતું. તો ભારતના રાજ્યમાંથી જ કોઈ નવું રાજ્યની સ્થાપના કરી હોય તો મિત્રોનો ઉલ્લેખ કયા? અનુચ્છેદ 3માં છે. અને અનુચ્છેદ 2માં શું છે? જે આપણો અનુચ્છેદ 2 છે મિત્રો, અનુચ્છેદ 2 આર્ટિકલ મિત્રો 2 એટલે કે અનુચ્છેદ 2માં મિત્રો આપણે જોઈએ તો કેમ કે સિક્કિમ છે મિત્રો, સિક્કિમ આપણે જોઈએ તો બહારથી એનો પ્રવેશ આપવામાં આવ્યો હતો. એટલે બહારનો કોઈ વિસ્તાર મિત્રો આપણે નવું રાજ્ય બનાવી તો એના અનુચ્છેદ 2માં એનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. તો આ પણ યાદ રાખવાનું રહેશે. અને આપણે જોઈએ તો અનુચ્છેદ 4 મુજબ સંસદ આપણે જોઈએ તો પરિવર્તન કરી શકે છે. તો આવી રીતે તમારે સાહિત્ય આન્સર દેવાનો રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન મિત્રો, તો આગળના 8મા નંબરનો ક્વેશ્ચન છે, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? તો અનુચ્છેદ 14માં આપવામાં આવેલ છે. આ કયો અધિકાર છે? આ સમાનતાનો અધિકાર છે. સમાનતાનો અધિકાર મિત્રો ક્યાંથી ક્યાં આપવામાં આવેલો છે? તો મિત્રો આપણે જોઈએ તો આપણે 12 છે મિત્રો, 12થી મિત્રો 18 સુધી સમાનતાનો અધિકાર છે. પછી 19થી મિત્રો આપણે જોઈએ તો 22 સુધી સ્વતંત્રતાનો અધિકાર છે. એ રીતે તમારે મૂળભૂત અધિકાર યાદ રાખવાના રહેશે. પછી છે આપણે જોઈએ તો 9મા નંબરનો ક્વેશ્ચન, જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? તેમાં આપણો આન્સર છે અનુચ્છેદ 16માં આપવામાં આવેલ છે. પછી 10મા નંબરનો ક્વેશ્ચન છે, અસ્પૃશ્યતા નાબૂદી બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? તો અસ્પૃશ્યતા નાબૂદી બંધારણના મિત્રો અનુચ્છેદ 17માં આપવામાં આવેલી છે. તો આપણે જોઈએ તો અસ્પૃશ્ય આપણે એક ગુનો પણ ગણાય છે મિત્રો. આપણે જોઈએ તો અસ્પૃશ્યતાની મિત્રો વ્યાખ્યા ત્યાં આપવામાં આવેલ નથી, પણ અસ્પૃશ્યતા નાબૂદી છે મિત્રો, એના થોડાક મિત્રો એના જે પ્રકાર હોય એ બધું આપેલું છે. એ ક્યાંમાં? 17માં આપેલું છે. 18માં મિત્રો શું છે? 18માં ખિતાબોની નાબૂદી છે. કિતાબોની નાબૂદી છે મિત્રો, એટલે કે આપણે કોઈ ઇન્કલાબ આપણે જોઈએ તો કેમ કેસરીને આપણે જોઈએ તો ઉપાધિ આપતા હતા મિત્રો, આપણે સરની ઉપાધિ આપણે ધારણ કરી શકતા નથી. પછી 11મા નંબરનો ક્વેશ્ચન છે, આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ક્યારથી અમલમાં આવ્યો? તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે મિત્રો 12 ઓક્ટોબર 2005ના રોજ અમલમાં આવ્યો હતો. 12મા નંબરનો ક્વેશ્ચન છે, બંધારણનો કયો ભાગ પંચાયતી રાજ સાથે સંકળાયેલ છે? તો બંધારણનો મિત્રો ભાગ 9 છે એ પંચાયતી રાજ સાથે સંકળાયેલો છે. પછી 13મા નંબરનો ક્વેશ્ચન છે, મૂળભૂત અધિકારોનો સંરક્ષક કોણ હોય છે? તો મૂળભૂત અધિકારોના સંરક્ષક વાલી તરીકે મિત્રો, સંરક્ષક વાલી તરીકે આપણે જોઈએ તો કોને ઓળખીએ છીએ? સુપ્રીમ કોર્ટને ઓળખીએ છીએ. આપણી સુપ્રીમ કોર્ટ મિત્રો દિલ્હીમાં આવેલ છે. અને આપણે જોઈએ તો એની સ્થાપના ક્યારે છે? 28 જાન્યુઆરી 1950ના રોજ આની સ્થાપના કરવામાં આવી હતી. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે મિત્રો. સુપ્રીમ કોર્ટ છે ક્યાં? દિલ્હીમાં, અને 28 જાન્યુઆરી 1950માં એની સ્થાપના કરવામાં આવી હતી. પછી છે આગળનો ક્વેશ્ચન 14મા નંબરનો ક્વેશ્ચન. તો મિત્રો 14મા નંબરનો ક્વેશ્ચન આપણે અહીંથી કટ થઈ ગયો છે. આપણે જોઈએ તો એમાં તમે ગમે અનુચ્છેદ લઈ શકો છો. કેમ કે આપણે જોઈએ તો 23માં આપણે શું આપેલું છે? અનુચ્છેદ 23માં શું આપેલું છે એ તમારે જણાવવાનું રહેશે. આ તમારા માટે ક્વેશ્ચન રહેશે. આપણે 14મો ક્વેશ્ચન ગણી લેવો. ભારતીય બંધારણના કયા ભાગમાં નાગરિકતા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ભારતીય બંધારણના કયા ભાગમાં નાગરિકતા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ભાગ 2માં નાગરિકતા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આપણે નાગરિકતા ક્યાંને? બ્રિટનના બંધારણમાંથી લીધેલ છે. બ્રિટનના બંધારણમાંથી લીધેલ છે. અને કેવી નાગરિકતા છે? એકલ નાગરિકત્વ છે મિત્રો, એ પણ યાદ રાખવાનું રહેશે. એકલ નાગરિકત્વ છે એ પણ યાદ રાખવાનું રહેશે. જ્યારે અમેરિકામાં આપણે જોઈએ તો 2 પ્રદેશનું આપણે જોઈએ અને રાજ્યનું અને એના દેશનું નાગરિકત્વ ધરાવતા હોય છે. 16મા નંબરનો ક્વેશ્ચન છે, ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો હતો?
તો ભારતના બંધારણનો અમલ છે મિત્રો 26 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. ક્યારે? 26 જાન્યુઆરી 1950ના રોજ, અને આપણે પ્રજાસત્તાક દિન તરીકે પણ ઓળખીએ છીએ. પ્રજાસત્તાક દિન તરીકે પણ ઓળખીએ છીએ આપણે, આને ગણતંત્ર દિન તરીકે પણ ઓળખીએ છીએ. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. અને આપણે જોઈએ તો બંધારણ મિત્રો ક્યારે તે બની રહ્યું છે? 26 નવેમ્બરે બની ગયું હતું, 1949ના રોજ બની ગયું હતું. પણ આપણે જોઈએ તો અમલ ક્યારે? 26 જાન્યુઆરી 1950ના રોજ કર્યો હતો. પછી છે 17મા નંબરનો ક્વેશ્ચન, સૌપ્રથમ ભાષા આધારિત રચાયેલું રાજ્ય કયું છે અને ક્યારે રચાયું હતું? તો સૌપ્રથમ ભાષા આધારિત રાજ્ય રચાયેલું હોય તો એ કયું છે? આંધ્રપ્રદેશ છે મિત્રો. 1953માં રચાણું હતું મિત્રો. એ પણ તમારે યાદ રાખવાનું છું. તેલુગુ સ્ટેટ છે મિત્રો, એ પણ તમારે યાદ રાખવું. તેલુગુ ભાષા આધારિત રાજ્ય બન્યું હતું. અને મિત્રો આમાંથી 2 જૂન 2014માં નવું રાજ્ય આપણે કયું બન્યું હતું? તેલંગાણા બન્યું હતું. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. આ કેટલામું? 29મું રાજ્ય હતું. હાલમાં મિત્રો કેટલા? 28 રાજ્યો છે. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. 18મા નંબરનો ક્વેશ્ચન છે. પછી અહીંયા મિત્રો બંધારણના સુધારી લેજો મિત્રો. બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવેલી છે? તો ભાગ 3માં મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવેલી છે. કયા? ભાગ 3માં મૂળભૂત અધિકારો છે. ભાગ 1માં સંઘ અને રાજ્ય છે. ભાગ 2માં નાગરિકતા છે. ત્રીજામાં આપણે જોઈએ તો મૂળભૂત અધિકારો. ચોથામાં મિત્રો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 4માં મિત્રો આપણે જોઈએ તો મૂળભૂત ફરજો આપવામાં આવે છે. પછી આપણે જોઈએ સંઘ મિત્રો, પછી રાજ્ય. એ રીતે મિત્રો આ બધા તમારે ભાગ યાદ રાખતા રહેવાના રહેશે. 19મા નંબરનો ક્વેશ્ચન છે, ભારતના બંધારણનો કયો અનુચ્છેદ બાળકોના શોષણ સાથે સંબંધિત છે? ભારતના બંધારણનો કયો અનુચ્છેદ બાળકોના શોષણ સાથે સંબંધિત છે? તો અનુચ્છેદ 24 છે મિત્રો, બાળકોના શોષણ સાથે સંબંધિત છે. બાળકોને મિત્રો કારખાનામાં તમે કામ કરાવી શકો નહીં. 14 વર્ષથી નીચેના બાળકોને તમે કારખાનામાં કામ કરાવી શકો નહીં. બળજબરીપૂર્વક આપણે જોઈએ તો કામ કરાવી શક્યા નથી મિત્રો. 20મા નંબરનો ક્વેશ્ચન છે, બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આગળ મેં જણાવી દીધું, ભાગ 4 મિત્રો. મૂળ બંધારણમાં મિત્રો એક પણ મૂળભૂત ફરજો નહોતી. પછી મિત્રો આપણે જોઈએ તો 42મો બંધારણીય સુધારો. 42મો બંધારણીય સુધારો 1902 આપણે જોઈએ તો 76માં મિત્રો 10 મિત્રો નવી આપણે જોઈએ તો ઉમેરાણીથી મિત્રો શું આપણે જોઈએ 10 નવી મૂળભૂત ફરજો ઉમેરાણીથી. પછી આપણે જોઈએ 86મો બંધારણીય સુધારા દ્વારા જે 2002માં મિત્રો આપણે જોઈએ તો છઠ્ઠો, એના દ્વારા મિત્રો આપણે જોઈએ તો 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી હતી. અત્યારે કુલ કેટલી મૂળભૂત ફરજો છે? 11 મૂળભૂત ફરજ છે. 11મીમાં મિત્રો 6 થી 14 વર્ષના બાળકો માટે મફત શિક્ષણ મિત્રો પ્રોવાઈડ કરવું, એટલે કે 21 એમાં આપવાનું છે. પછી છે 21મા નંબરનો ક્વેશ્ચન, બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવે છે? તો ભાગ 4માં મિત્રો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલો છે. પછી છે મિત્રો 22મા નંબરનો ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગે જોગવાઈ કરવામાં આવેલ છે? તો ભારતના બંધારણના કયા ભાગમાં? તો ભાગ 17માં રાજભાષા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. તે કયા આપણે જોઈએ તો 343થી મિત્રો 351 મિત્રો આર્ટિકલ આપવામાં આવેલા છે. એમાં આપણે જોઈએ તો ભારતની એક રાજભાષા રહેશે. પછી મિત્રો 344 મિત્રો રાજભાષા આયોગ. તો આવી બધી જ આપણે ચર્ચા કરતા રહેવાના છીએ. સૌપ્રથમ આપણે જોઈએ તો 1955માં રાજભાષા આયોગ છે મિત્રો, બીજી ખ્યાલના અધ્યક્ષસ્થાનમાં ભરાણું હતું. એ પણ યાદ રાખવાનું રહેશે. પછી 350માં મિત્રો એમાં આપેલું છે કે શિક્ષણ છે માતૃભાષામાં આપવું મિત્રો. પછી છે 24માં આપણે જોઈએ તો 23મા નંબરનો ક્વેશ્ચન, ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો સૌપ્રથમ મહિનો કયો છે? તો ભારતીય રાષ્ટ્રીય પંચાંગ છે મિત્રો, એમાં આપણે જોઈએ તો શક સંવત અપનાવેલું છે. સંવત આપણે શક સંવત અપનાવેલું છે તો ચૈત્ર મહિનો એમાં આપણો આન્સર રહેશે. પહેલો મહિનો છે ચૈત્ર મહિનો. ફાગણ છે મિત્રો એનો છેલ્લો થાય. આપણે વિક્રમ સંવતમાં કારતક પહેલો અને આસો છે છેલ્લો થશે. પછી ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ જાન્યુઆરી પહેલો અને ડિસેમ્બર લાસ્ટ થશે. પછી છે મિત્રો આગળનો ક્વેશ્ચન, ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે? તો હાથી છે ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ છે. પછી આપણે જોઈએ તો બીજો આપણે રાષ્ટ્રીય પક્ષી મોર છે. રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. પ્રાણી છે એ કયું છે? વાઘ છે. એ પણ યાદ રાખવાનું રહેશે. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ, ભારતની રાષ્ટ્રીય સંઘ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો જવાહરલાલ નહેરુ હતા. ભારતના સૌપ્રથમ વડાપ્રધાન પણ તેઓ હતા.
એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો એ આપણે જોઈએ તો પાછળથી કેના આમુખના નામે ઓળખાણો હતો, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. તો મિત્રો આવી રીતે મિત્રો આપણે 25 ક્વેશ્ચનો આવે અગત્યના બંધારણના જોઈએ એમ આપણે આ સિરીઝ મિત્રો ચાલુ રાખવાના છીએ. જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. અને જો મિત્રો આની PDF જોતી તો ટેલિગ્રામ ચેનલમાં જઈને વન ઇન્ડિયા સ્ટડી મિત્રો શું સર્ચ કરવાનું છે તમારે? મિત્રો વન ઇન્ડિયા સ્ટડી સર્ચ કરવાનું છે. વન ઇન્ડિયા સ્ટડી મિત્રો આવી રીતે મિત્રો લખશો ટેલિગ્રામમાં તો મિત્રો જે યુટ્યુબ ચેનલમાં લોગો છે તે લોગો છે ત્યાંથી તમારે PDF મેળવી લેવા છે, ત્યાં પણ જોઈન કરી લેવું. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.